પાકિસ્તાન સાથે કનેક્શન ધરાવતા અમરેલીના મૌલાનાની મદ્રેસા પર આજે તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી દીધું છે। ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા 100 કલાકનું અલ્ટિમેટમ રાજ્યની પોલીસને આપવામાં આવ્યું હતું। ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોને ઝડપી તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ ડીજીપીએ આપ્યો હતો, જે અનુસંધાને અમરેલી એસઓજી પોલીસની ટીમ પણ તપાસમાં હતી। ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડી ગામમાં આવેલ મદ્રેસામાં શંકાસ્પદ પ્રવૃત્તિઓને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી। ત્યારે ત્યાં તપાસ કરતા એક મૌલાના શંકાસ્પદ દેખાયા હતા। તેમનો મોબાઈલ ફોન ચેક કરતા તેમને પાકિસ્તાન સાથેના કનેક્શન જોવા મળ્યા હતા, જેથી તેમની અટકાયત કરી એટીએસને સોંપવામાં આવ્યા હતા। ત્યારે આ અંગે આજે મદ્રેસાનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। ધારી પ્રાંત અધિકારીએ જણાવ્યું કે મૌલાનાની ધરપકડ બાદ રેવન્યુ વિભાગને તપાસ સોંપવામાં આવી હતી, જેમાં મકાનનું ટાઇટલ ચેક કરતા આ મકાન 100 ચોરસ વારના પ્લોટમાં બાંધવામાં આવ્યો હતો। આ પ્લોટ જે તે વખતે લેન્ડ કમિટી દ્વારા ગરીબ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યો હતો, જે લાભાર્થી દ્વારા આ પ્લોટ દાનમાં અથવા વેચાણમાં આપ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું હતું, જેથી આ પ્લોટ લેન્ડ કમિટી પ્રમાણે શરત ભંગ થતો હોવાથી સરકાર હસ્તગત કરવામાં આવ્યો છે અને પ્લોટ પર થયેલું બાંધકામ તોડવામાં આવ્યું છે। આ અંગે ડીવાયએસપીએ જણાવ્યું કે એસડીએમ અને ધારી મામલતદારની તપાસમાં આ મદ્રેસાનું બાંધકામ શંકાસ્પદ લાગતા રેવન્યુમાં કેસ ચલાવવામાં આવ્યો હતો અને આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા। જો કે કોઈ આધાર પુરાવા ન મળતા આજે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2 ડીવાયએસપી, 3 પીઆઈ અને જરૂરિયાત મુજબની તમામ પોલીસ સ્ટાફ હાજર છે। ધારી પોલીસ સ્ટેશનમાં હિમખીમડી વિસ્તાર આવેલો છે, ત્યાં દિને મોહમ્મદી કરીને એક મદ્રેસા છે। એસડીએમ અને મામલતદાર ધારીના ઇન્વેસ્ટિગેશનમાં કંઈ નીકળ્યું છે કે આ મદ્રેસા જે છે એનું કન્સ્ટ્રક્શન ગેરકાયદેસર છે અને એ બાબતે રેવન્યુમાં આખો કેસ ચલાવવામાં આવ્યો, આધાર પુરાવા માગવામાં આવ્યા અને આ મદ્રેસા બનાવનાર અને એનું સંચાલન કરનાર કોઈની પાસે કાયદેસરતા પોતાને કાયદેસરનું આ બાંધકામ અને જગ્યા હોવાનો આધાર પુરાવો ન મળ્યો, જેથી એનો ઓર્ડર થતાં આજરોજ એ ગેરકાયદેસર બિલ્ડિંગ બનેલી મદ્રેસા દિને મોહમ્મદી હતી, જે ચલાવતા હતા અને ચાલતી હતી, એને તોડવાનો એક આદેશ થયેલો અને આજે એને ડિમોલેશનનું કામ આ જગ્યાએ ચાલુ છે। આ બંદોબસ્તમાં 2 ડીવાયએસપી, 3 પીઆઈ અને જરૂરિયાત મુજબની તમામ પોલીસ રાયોટ સિસ્ટમને કંટ્રોલ કરવાની જે પેટર્ન છે એ અને બોડી વોર્ન કેમેરા, હેલ્મેટ, લાઠી, જેકેટ, તમામ પ્રકાર ટીયર ગેસ, સેલ, ગેસ ગન તમામ સાથે અને કોઈ જો માથાકૂટ કરે તો એને અટકાવવા માટે અને એની સામે પગલાં લેવા માટે પ્રિઝન વાન પણ મંગાવવામાં આવી છે। મૌલાના પર એસઓજીને શંકા જતા તેના આધાર પુરાવા જે તે સમયે માંગ્યા હતા। જોકે મૌલાનાએ કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા તારીખ 2/5/2025ના રોજ એસઓજીએ મૌલાનાને ધારી પોલીસ મથકે લાવી તેની પૂછપરછ કરતા તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થયો હતો। પોલીસે તેનો મોબાઈલ કબજે લઈ મોબાઈલની ઊંડાણપૂર્વક તપાસ કરતા તેમાંથી 7 જેટલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના ગ્રુપ મળ્યા હતા। પોલીસે તપાસ કરતા આ તમામ ગ્રુપનું સંચાલન પાકિસ્તાનથી કરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને ગ્રુપના સભ્ય તરીકે મૌલાનાને જોડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું। આ ગ્રુપના તમામ સભ્યો પાકિસ્તાન અને બાંગ્લાદેશના જોવા મળ્યા હતા, જેમાં મોટા પ્રમાણમાં અરબી ભાષામાં મેસેજની આપ-લે થતી હતી। પોલીસે આ મેસેજનું ભાષાંતર પણ કરાવ્યું હતું। ઇનફ સ્ટાફ છે અને આ બંદોબસ્ત માટેનું જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાજ સાહેબે ગઈકાલે એઝ એ ડીવાયએસપી, હું અત્યારે આસિસ્ટન્ટ એડિશનલ એસપી ધારીના ચાર્જમાં છું, પીઆર રાઠોડ, અમારી સાથે પણ માર્ગદર્શન બાબતે ડિટેલમાં ચર્ચા કરવામાં આવેલી, સૂચનાઓ આપવામાં આવેલી, શું ધ્યાન રાખવાનું છે, બંદોબસ્ત કેવી રીતે રાખવાનો છે, શું કરશું, કેવી રીતે કરશું, એની એડવાન્સ બ્રીફિંગ રિગાર્ડિંગ બંદોબસ્તના પ્લાનિંગ સંબંધેની એ પૂરી કર્યા પછી આ બંદોબસ્ત અત્યારે મૂકવામાં આવેલો છે। હાલમાં એ મદ્રેસા તોડવાનું કામ સારી રીતે ચાલે છે, કોઈ પણ પ્રકારનો વિક્ષેપ નથી અને જો વિક્ષેપ થાય અને કોઈ કરે તો એ બાબતે કાયદા અન્વયે જે અધિકારો પોલીસ તરીકે ઓન એક્ટિવ ડ્યુટી જે પ્રાપ્ત થયેલા છે એ મુજબ કાર્યવાહી 100% કરવામાં આવશે। પણ અત્યાર સુધી
કોઈ આ બાબતે પ્રશ્ન નથી અને બિલકુલ શાંતિ છે અને ડિમોલિશનનું કામ સારી રીતે ચાલુ છે. બીજી તરફ મદ્રેસાની જગ્યા કાયદેસર છે કે ગેરકાયદેસર તેની ચકાસણી કરતા રેવન્યુ વિભાગના અધિકારી મદ્રેસા પહોંચ્યા હતા. નકશા અને પુરાવાની તપાસ કરવામાં આવી હતી, જેમાં આ પ્લોટમાં થયેલું બાંધકામ શરત ભંગના કારણે થયું છે તેવું સામે આવતા મદ્રેસાની ઇમારત પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ડિમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.